માં તો મેં પહેલી વાર જોઈ. તો લાય પેલા તેનું નામ તો પૂછું. અરે શું છે તમારા નામ? મારું નામ દાડલજી મારું નામ છે બાપુ. શું કીધું? દાડલ. વાહ દાડલ વાહ. કેવું તારું રૂપ છે, એથી પણ વધારે સુંદર તારું નામ દાડલ. વાહ દાડલ વાહ. અરે હા, તમે કોના ઘરવાળા છો? બાપુ હું ખીમડિયા સમાજની ઘરવાળી છું બાપુ. શું કીધું? ખીમડિયા સમાજના ઘરવાળા એમ? હા બાપુ. અરે ખીમડા, તારે ભક્તિ ભજન કરવાના હોય, આ બધું તારે થોડું કરવાનું હોય. અને આવી નારી તારા ઘરમાં થોડી શોભે, આ ભગતરાના ઘરમાં થોડી શોભે. આ તો એક મારા જેવા રાજા મહારાજાના મહેલમાં અને એના ઘરમાં શોભે. અરે તમે કામ ધંધોમાં શું કરો છો? બાપુ અમે જંગલમાં જઈએ છીએ બાપુ, અને જંગલમાંથી અમે આવળિયા કાપીને લાવીએ છીએ બાપુ. અને એ આવળની છાલ ઉતાર્યા પછી અમારા ઘરે એક એવો કુંડ છે બાપુ, તે કુંડની અંદર પલાળીએ છીએ અને તેનો રંગ બનાવીએ છીએ બાપુ. તેનો રંગ બન્યા પછી અમે ચામડા રંગીએ છીએ બાપુ, અને ચામડા રંગવાનો અમારો ધંધો છે બાપુ. અરે દાડલ, ચામડા વેચવાનો ધંધો? હા અરે બાપુ. દાડલ, તારે આજ પછી કોઈ દિવસ ચામડા વેચવા પણ નહીં જવું પડે, અને કોઈ દિવસ પાણીડા ભરવા નહીં જવું પડે. કારણ કે ઢેલડી નગરનો રાજા રાવત રણસિંહ અને આજ ઢેલડી નગરની માં રાણી બનાવે છે. સાત દાડલ મારા રાજમાં સાહેબ. અરે બાપુ, આ તમે શું બોલી રહ્યા છો બાપુ? તમારા મુખમાં આવા વેણ શોભતા નથી બાપુ. અને બાપુ, જેનો આત્મા રાજા હોય ને બાપુ, તેની બુદ્ધિ આવી ન હોય બાપુ. જે માણસ દારૂ પીતો હોય તે માણસના પેટમાં દારૂ જતા તેની બુદ્ધિ બગડી જાય છે બાપુ. અને જે માણસ પરમાટી લેતો હોય બાપુ, તેના પેટમાં પરમાટી જાતા તેની બુદ્ધિ રાક્ષસ પૂરી થઈ જાય છે બાપુ. પણ તમારે તો કોઈ નબળાનો સંગ થયો હોય એવું લાગે છે બાપુ. અરે દાડલ, અત્યાર સુધી બહુ નબળાનો સંગ થયો, પણ આજથી તો ઢેલડી નગરનો રાજા રાવત રણસિંહ તારો સંગ કરવા માંગે છે. માટે સાહેબ દાડલ મારા રાજવા સાહેબ. રહેવા દો બાપુ, રહેવા દો. આવા વેણ તમારા મુખમાં શોભતા નથી બાપુ. જેનો આત્મા રાજા હોય તેની બુદ્ધિ આવી ન હોય બાપુ. અને રાજા તો રયતને ભગવાન સમાન હોય છે બાપુ. અરે વાહ દાડલ વાહ. જેટલું સુંદર તારું નામ દાડલ, જેથી પણ વધારે સુંદર તારું રૂપ, અને આજ એથી પણ વધારે તારામાં જ્ઞાન છે. તારું આ જ્ઞાન સાંભળવા તને મારે ઢેલડી નગરીની મહારાણી બનાવવી જ પડશે. માટે સાહેબ દાડલ મારા રાજમાં સાહેબ. ના બાપુ ના, મારે તમારી રાણી નથી બનવું બાપુ. અને મારો માર્ગ મેળવી દો બાપુ. અરે દાડલ, તને સીધી રીતે સમજાવું. મારા રાજમાં અનેક ઘણી રાણી છે. એમાં મારી માનતી રાણી કોણ? એ પરભા. અને જો તું મારા રાજમાં આય તો પરભાને પણ હું તારી દાસી બનાવી દઉં. માટે સાહેબ દાડલ તું મારા રાજમાં ચાલ. નહીં બાપુ નહીં, આવા વેણ ના બોલો બાપુ. મારા ઘરે રામદેવજી મહારાજનો ભગવાનનો પાઠ ચાલે છે બાપુ. તો મારા સ્વામી મારી વાત જોતા હશે બાપુ. મારો માર્ગ મેળવી દો બાપુ. અરે હા, હવે આમ નહીં માને. મારા આની બળજબરી કરવી પડશે. સાહેબ મારા રાજમાં
કાઢ. બાપુ મેલો મેલો મારો
રાજા રાવણ તણસીએ સતી દાડેલનો પાળોનો શેડો જાળ્યો અને સતી દાડેલને આ સતી નારી રાવણ તણસીને વારંવાર વિનવે છે કે હે બાપુ મારા પાળોનો શેડો મૂકી દો બાપુ હું તમારી દીકરી સમાન છું આવું તમને ન શોભે બાપુ તમે મારા પાળોનો શેડો મૂકી દો રાવણ તણસી કોઈ રીતે સમજતા નથી જે બહેનો હતા એ બહેનો રાવણ તણસીને વારંવાર વિનવે છે કે બાપુ તમે પાળોનો શેડો મૂકી દો પણ રાવણ તણસી કોઈ રીતે સમજતા નથી એ ભાન ભૂલાશે રાવણ તણસીની બુદ્ધિ પકડી છે ત્યારે સતી જાણે છે જે બહેનો હતા એ બહેનોને આજે શું કહેવા લાગ્યા છે અરે બાપુ હજી તમને કહું છું બાપુ મારા પાલકનો છેડો મેલી દો બાપુ સાહેબ મારા રાજમાં ચલો ઉપરની વાત કર્યા નારાયણ નગરનો રાજા પહોંચ્યા તમે કે સાહેબ અરે બેન જે મારો પાણીનો ઘડો ભરેલો મને ઘડો આપતો બેન અરે બાપુ હજી તમને સમજાવું છું બાપુ મારા પાલવનો છેડો મેલી દો બાપુ સતી દાડેલ બેડામાંથી પાણી લઈ રાવણ તણસીના ઉપર સાંકળે છે રાવણ તણસીના આખા શરીરે કાળી બળતરા થવા લાગી જે બાજુ પાલવનો શેડો પકડ્યો હતો